રામ રામ બધા હવત જેવા ખેડૂત ભાઈઓને મારી આ યુટ્યુબ ચેનલ જય ખોડિયા ફર્ટિલાઇઝરમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શરૂઆતમાં જાણ્યું કઈ કઈ દવાનો ખર્ચ મારવાથી આપને શું શું ફાયદા મળે. હવે આપણે એ જાણવાનું છે કે મગફળી અથવા તો કપાસ કે શરૂઆતની 30 દિવસમાં આવતા એમાં જે રોગ છે તેનાથી આપણે છુટકારો કેવી રીતના મળે અને 30 દિવસમાં આપણા આવા પાકને વૃદ્ધિ કેવી રીતના થાય એ આપણે જાણીશું. શરૂઆતમાં માંડવી અથવા તો કપાસ એના શરૂઆતમાં આવતી જીવાત ખપેડી કે જેની મોટી જીવાત આવે છે તેના માટે તમે ઇચ્છેલ સાઇટ પર પ્રોફેનોસાઇડ અથવા તો રોગર આ ત્રણેયમાંથી ગમે એકનો વપરાશ કરશો. બધાનું પ્રમાણ 40 mlનું છે. 40 mlના ડોઝથી તમે વપરાશ કરશો તો તમને ઝીણી મોટી જીવાત પણ ખપેડીમાં રાહત જોવા મળશે. બીજી વસ્તુ એ છે કે વૃદ્ધિ નથી થતી. શરૂઆતની મગફળી અથવા તો કપાસમાં વૃદ્ધિ ના થાય તો વૃદ્ધિ થવા માટે એક તો તમે 0.01% જીબ્રાલિક તેમજ 19 વપરાશ લઈ શકો છો. આ બંનેમાંથી ગમે એકનો વપરાશ તમારે લેવો જોઈએ. એવું નહીં કે હાલો 19 વાપરી ભેગું આપણે જીબ્રાલિક નાખી, એ વસ્તુ નહીં. ગમે એકનો વપરાશ લેશો તો તમને વૃદ્ધિનો ફાયદો જોવા મળશે. આ શરૂઆતે 30 દિવસની વાત છે. આપણે ગ્રેડનો ઉપયોગ ટાણે કોઈ કરતું જ નથી. જ્યારે 19 વપરાશ કરવાનો હોય ત્યારે ગમે એ બીજું ઠોકે, આ ઠોકે. પણ એ વસ્તુ તમે જાણો કે આ શરૂઆતની 30 દિવસ છે તો આપણે 30 દિવસમાં કયો ગ્રેડ વાપરી શકીએ, બીજા 30 દિવસમાં આપણે બીજો કયો ગ્રેડ વાપરી શકીએ. આપણી આ ચેનલમાં હું તમને ટાઈમસર કયું ફૂગનાશક ક્યારે વાપરવું, કયો ગ્રેડ ક્યારે વાપરવો, હું તમને બધી જ પ્રકારની જાણકારી આપણી આ યુટ્યુબ ચેનલમાં તમને મળી રહેશે. મારા વિડીયો કોન્સ્ટન્ટલી તમને હવે દર વીકમાં 2 થી 4 વાર તમને મારા વિડીયો ફાયદાકારક કે તમને જેથી કરીને તમને ખબર પડે કે હવે આપણે શું વાપરવાથી શું ફાયદો મળશે. હું તમને બધી જ પ્રકારની માહિતી મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમને મેળવીશ. તો જય માતાજી, રામ રામ બધે ખેડૂત ભાઈઓને. આવી જ જાણકારી માટેના વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો, જેથી કરીને તેને ખબર પડે કે હવે આપણે કઈ દવાનો વપરાશ કરશું તો આપણે ફાયદો મળશે. જે દવા સારી હશે તેને સારી કહીશ, જે દવાનો ઉપયોગ સારો નહીં હોય તેનું હું મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું તમને જણાવીશ પણ નહીં.